દરેકના જીવનમાં કોઈ ને કોઈ ગુરુ હોય છે. જો કે આ કળિયુગમાં ઘણાને ગુરુ હોતા જ નથી. હા, શિક્ષકો આપણા ગુરુ હોય, આપણી માતા પિતા આપણા ગુરુ જ કહેવાય છે. પણ આધ્યાત્મિક જે ધર્મનું જ્ઞાન દેતા હોય તેને આપણે ગુરુ ધારીએ હોય, તે ગુરુને આપણે ગુરુ લિંગ કહેવાય છે. તેની પૂજા કરીએ તે શિવજીની પૂજા કર્યા બરાબર જ છે. અને શિવ ભક્તો, શિવ મહાપુરાણમાં તો ખૂબ સરસ લખેલું છે કે ભગવાન શિવજી તો બધાના ગુરુઓના પણ ગુરુ છે. જે કોઈ માનવ, જે કોઈ જીવ શિવલિંગની પૂજા કરે છે, ભગવાન શિવજીનું ધ્યાન ધરે છે, ભગવાન શિવજીની સ્તુતિ કરે છે, તો સર્વ સ્વરૂપોની પૂજા થઈ ગઈ કહેવાય. જે આ 5 સ્વરૂપો છે તેની આપણાથી પૂજા થઈ ગઈ કહેવાય. જો આપણે નિત્ય શિવલિંગની પૂજા કરીએ, ભગવાન શિવજીના નામ રટીએ, તો શિવ ભક્તો આવા હતા સુંદર શિવલિંગોના 5 સ્વરૂપોની વાત, શિવ મહાપુરાણની વાત. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો, અને ખાસ કરી અને વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો. આજે બસ આટલું જ. ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો એક ભવ હોય કે 1000 ભવ હોય, ટૂંકા પડે અને ટૂંકા પડે. કારણ કે ભગવાન મહાદેવનો, ભગવાન શિવજીનો મહિમા અપરંપાર છે. બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.